विद्यार्थी मित्रों, सेठ जे सोनावाला हाईस्कूल मेमदावाद ધોરણ 12 સાયન્સ પ્રકરણ 4માં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે પ્રકરણ 3નો અભ્યાસ ગયા લેક્ચરમાં પૂરો કર્યો। હવે આજે આપણે પ્રકરણ 4 રાસાયણિક ગતિકી વિશેનો અભ્યાસ કરીશું। હવે રાસાયણિક ગતિકી છે એ રસાયણ વિજ્ઞાનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તે સમજવામાં આપણી મદદ કરે છે। હવે રસાયણ વિજ્ઞાન એ પણ એના સ્વભાવ પ્રમાણે રસાયણમાં થતા અલગ અલગ પ્રકારના ફેરફાર સાથે સંકળાયેલો છે। જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જુદા જુદા ગુણધર્મોવાળા પદાર્થોને એકમાંથી બીજા પદાર્થોમાં પરિવર્તિત કરીએ છીએ ત્યારે પદાર્થ કેટલા અંશે અથવા તો કેટલી ઝડપથી એકમાંથી બીજામાં રૂપાંતરણ પામે છે એ પણ રાસાયણિક ગતિકી સાથે સંકળાયેલ છે। હવે રાસાયણિક ગતિકી સાથે સંકળાયેલા 3 મહત્વના મુદ્દાઓ છે। પ્રથમ કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણે રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકકથન કરી શકીએ। પ્રાકકથન એટલે કે પ્રક્રિયા થશે કે નહીં થાય એ આપણે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા જાણી શકીએ છીએ। ડેલ્ટા જીનું મૂલ્ય જો <0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે અને ડેલ્ટા જી <0 હોય તો પ્રક્રિયા આપમેળે થઈ શકશે નહીં। પ્રક્રિયા કેટલે અંશે આગળ વધશે એ પણ રાસાયણિક સંતુલનને આધારે નક્કી કરી શકાય છે। રાસાયણિક સંતુલન એટલે એવો સમય કે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક બનવાનો દર સમાન થાય એ સમય છે એને આપણે રાસાયણિક સંતુલન તરીકે લઈ શકીએ। પ્રક્રિયાની ઝડપ એટલે પ્રક્રિયા સંતુલન અચળાંક ક્યારે પ્રાપ્ત કરશે તો એ પ્રાપ્ત કરવા માટે લીધેલો કુલ સમય છે એને આપણે પ્રક્રિયાની ઝડપ તરીકે લઈ શકીએ। આપણે અગાઉ પણ વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છીએ કે ઉદ્દીપકની મદદથી જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા ઝડપથી પોતાના સંતુલને પહોંચે છે। એ જ પ્રક્રિયા ઉદ્દીપક વગર ઝડપથી સંતુલને પહોંચી શકતી નથી। હવે રાસાયણિક પ્રક્રિયાને સંપૂર્ણપણે સમજવા માટે આપણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં જોવા મળતો વેગ અને તેના પર અસર કરતા પરિબળો વિશે જાણવું જરૂરી છે। જેમ કે ખોરાક બગડી જશે તો એ બગડી જવા માટે કઈ બાબતો જવાબદાર હોય એ જવાબદાર બાબતો પણ આપણે જાણવી જરૂરી છે। આપણે દાંતમાંથી સડો દૂર કરાવી અને એ સડો દરમિયાન એમાં દાંતના પોલાણમાં કંઈક વસ્તુ પુરાવીએ છીએ તો એ જે રાસાયણિક પદાર્થ પુરાવીએ છીએ એના સેટિંગ કરવાનો સમય કેટલો હોય અને એક રાસાયણિક પદાર્થ કઈ રીતે બનાવવો એ પણ જાણવું એટલું જ જરૂરી છે। હવે રાસાયણિક ગતિકીમાં 2 શબ્દો છે। એક ગ્રીક શબ્દો કાઇનેટિક્સ જેનો મતલબ થાય છે હલનચલન, એના પરથી આ શબ્દ ઉતરી આવેલો છે। રાસાયણિક ગતિકી આપણને પ્રક્રિયાના વેગ વિશેની માહિતી પૂરી પાડે છે। જેમ કે ઉષ્માગતિકીય માહિતી સૂચવે છે કે હીરો ગ્રેફાઇટમાં પરિવર્તિત થશે, પરંતુ વાસ્તવમાં પરિવર્તન વેગ એટલો ધીમો છે કે ફેરફાર બિલકુલ કલ્પી શકાતો નથી। એટલે હીરામાંથી ગ્રેફાઇટ બનાવી શકાય ખરો, ઉષ્માગતિકીય પ્રક્રિયાને આધારે આપણે જોઈએ તે પ્રક્રિયા થઈ શકે છે, પણ પ્રક્રિયા થવા માટે એટલો લાંબો સમય જરૂરી છે કે એ પ્રક્રિયાની આપણે કલ્પના પણ કરી શકતા નથી અને એટલા માટે આપણે હીરાને કાયમી છે એમ માનીને ચાલીએ છીએ। હવે રાસાયણિક ગતિકીનો અભ્યાસ એ આપણને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા વેગ અથવા તો ઝડપને જાણવા માટે એટલી જ મહત્વનું છે। હવે એ દરમિયાન એ જે પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો અને પરિબળોમાં થતા ફેરફારને આધારે વેગમાં થતા ફેરફારનું પણ સૂચન કરે છે। એમાંના મુખ્ય પરિબળો છે સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક। તો આ 4 પરિબળો એવા છે કે જે પરિબળની અસર નીચે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કે ઘટાડો થઈ શકે છે। કેટલીક જગ્યાઓ આપણે જોઈએ છીએ કે
પ્રક્રિયા કરી અને પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકનો સંપૂર્ણપણે વપરાશ થઈ જાય અને આપણી બનાવટ એમાંથી બને છે. તો આણ્વીય સ્તરે પ્રક્રિયા ક્યારે થાય? તો પ્રક્રિયા થવા માટે પ્રક્રિયામાં ભાગ લેતા જે બે અણુઓ અથવા તો બે પરમાણુઓ છે એ પરમાણુઓ વચ્ચે યોગ્ય દિશામાંથી સંઘાત થવો જરૂરી છે. અને એ સંઘાત દરમિયાન પણ જે સંઘાત પામતા બે પરમાણુ છે એ પરમાણુઓ પૂરતા પ્રક્રિયા વેગ સાથે અથવા તો પૂરતી ઝડપ સાથે સંઘાત એટલે કે અથડામણ અનુભવતા હોવા જોઈએ. આપણે કોઈ તાળું છે એ તાળાને ચાવી દરમિયાનથી ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ જ્યાં સુધી ચાવી એની યોગ્ય જગ્યાએ પહોંચતી નથી ત્યાં સુધી તાળું આપણે ખોલી શકતા નથી. એટલે કે તાળું ખોલવા માટે પણ બે પરમાણુ, એક તાળું અને ચાવી, બંને યોગ્ય દિશામાંથી જોડાણ પામવા જરૂરી છે. હવે આપણે જોઈએ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો મોટાભાગની જે પ્રક્રિયાઓ છે પ્રક્રિયાઓ એમાંની આયનીય પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપી જોવા મળતી હોય છે. અહીં આપણને ઉદાહરણ આપેલું છે સિલ્વર નાઇટ્રેટ AgNO3 અને સોડિયમ ક્લોરાઇડ NaCl. એ બંનેના જો જલીય દ્રાવણોને ભેગા કરવામાં આવે તો તરત જ એમાંથી AgClનું અવક્ષેપન થાય છે. આ પ્રક્રિયા આપણે પ્રયોગશાળામાં પ્રયોગ દરમિયાન જોઈ શકીએ છીએ. જ્યારે બીજી કેટલીક એવી પ્રક્રિયાઓ છે જે ખૂબ જ ધીમી છે, જેમ કે હવા અથવા તો ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવાની જે પ્રક્રિયા છે, લોખંડ નવીન હોય ત્યાં સુધી એના પર કાટ જોવા મળતો નથી, પણ લાંબા સમય પછી હવાની હાજરીમાં એના ઉપર કાટ લાગે છે. એટલે બે પ્રક્રિયાઓ, પહેલી જે પ્રક્રિયા જોઈ સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ, એ ત્વરિત છે, ઝડપથી આપણને રિઝલ્ટ મળશે. પણ બીજી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ઘણો લાંબો સમય આપણે થવા પછી જ કાટની પ્રક્રિયા આપણે જોઈ શકીશું. ઘણી પ્રક્રિયાઓ એવી છે કે જે મધ્યમ ગતિએ, એટલે પ્રક્રિયા 1 કરતાં ધીમી અને પ્રક્રિયા 2 કરતાં વધુ ઝડપથી જોવા મળશે. જેમ કે ખાંડનું વિતક્રમણ અથવા તો સ્ટાર્ચનું જળ વિભાજન છે, એ પ્રક્રિયાઓ મધ્યમ ગતિએ થતી પ્રક્રિયાઓ છે. આપણે સ્ટાર્ચનો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ, તો સ્ટાર્ચનો ખોરાકમાં ઉપયોગ કર્યા પછી શરીરમાં ચયાપચયની ક્રિયાને અંતે જળ વિભાજન દરમિયાન એમાંથી આપણને એના મોનોમર ગ્લુકોઝ અથવા તો ફ્રુક્ટોઝમાં એનું રૂપાંતરણ જોવા મળે છે. પણ એ પ્રક્રિયા કાટ લાગવાની પ્રક્રિયા કરતાં વધુ ઝડપી અને સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરતાં ધીમી જોવા મળશે. હવે આપણે જાણીએ છીએ કે ઓટોમોબાઈલની જે ઝડપ છે એ અમુક ચોક્કસ સમયમાં તેના સ્થાનમાં ફેરફાર અને કાપેલા અંતરના પર્યાયમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. ઝડપ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? આપણે અહીંથી 60 કિલોમીટરનું અંતર જો 1 કલાકમાં કાપી લઈએ છીએ તો સ્થાનમાં ફેરફાર થયો, 60 કિલોમીટર જેટલું આપણું સ્થાન ફેરફાર થયું, અને સાથે સાથે એ માટે લીધેલો જે સમય છે એ સમયને આધારે આપણે આપણા વાહનની ઝડપને નક્કી કરી શકીએ છીએ. એમ કોઈપણ પ્રક્રિયાની ઝડપ અથવા તો પ્રક્રિયાનો વેગ પણ એકમ સમયમાં પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતામાં થયેલા ફેરફારને આધારે નક્કી કરી શકાય છે. અને એ માટે બે વ્યાખ્યાઓ અલગ અલગ રીતે આપી શકાય. એક, કોઈપણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ, અથવા બીજી વ્યાખ્યા છે કોઈપણ એક નિપજની સાંદ્રતામાં વધારાનો વેગ. હવે આપણે એક પ્રક્રિયા લઈએ છીએ જે પ્રક્રિયામાં પ્રણાલીનું કદ હંમેશા કેવું રહે છે? અચળ રહે છે. પ્રક્રિયા છે R → P, જ્યાં R આપણો પ્રક્રિયક છે અને P એમાંથી મળતી નિપજ છે. હવે 1 મોલ પ્રક્રિયક R એ 1 મોલ નિપજ P ઉત્પન્ન કરે છે. જો R1 અને P1 અનુક્રમે T1 સમયે R અને Pની સાંદ્રતા છે, જ્યારે R2 અને P2 છે એ T2 સમયે તેમની સાંદ્રતા છે. કારણ કે સાંદ્રતા અચળ જોવા મળતી નથી. સમયની સાથે પ્રક્રિયા જેમ જેમ આગળ વધશે એમ પ્રક્રિયક Rની સાંદ્રતામાં ઘટાડો
અને નિપજ પીની સાંદ્રતામાં આપણને વધારો જોવા મળશે. તો અહીં જોઈશું આપણે કે ડેલ્ટા ટી બરાબર શું થશે, તો T2 માઇનસ T1. એટલે ડેલ્ટા આર બરાબર R2 માઇનસ R1 અને ડેલ્ટા પી બરાબર P2 માઇનસ P1 જોવા મળશે. હવે ઉપરોક્ત જે સમીકરણ આપેલા છે એ સમીકરણમાં ડેલ્ટા આર અને ડેલ્ટા પીમાં દર્શાવેલો ચોરસ કૌંસ એ એની મોલર સાંદ્રતાનો નિર્દેશ કરે છે. હવે ધીરે ધીરે પ્રક્રિયક આર ઘટવાનો છે, એટલે આરના અદૃશ્ય થવાનો વેગ શું લઈ શકાય, તો આરની સાંદ્રતામાં થતો ઘટાડો અપોન લીધેલો સમય. હવે સમયની સાથે સાથે આરની સાંદ્રતા ઘટે છે, માટે માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. એ જ રીતે સમયની સાથે સાથે નિપજ પીમાં વધારો થવાનો છે, એટલે પીના દ્રશ્ય થવાનો વેગ છે એ પીની સાંદ્રતામાં વધારો અપોન લીધેલો સમય બરાબર પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. હવે માઇનસ અને પ્લસ ચિહ્ન અહીં શું દર્શાવે છે, તો માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી આપણને દર્શાવે છે કે આરની સાંદ્રતામાં સમયની સાથે ઘટાડો થવાનો છે, જ્યારે પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી દર્શાવે છે કે સમયની સાથે સાથે પીની સાંદ્રતામાં વધારો થવાનો છે. એટલે ડેલ્ટા આર આપણને ઋણ રાશિ મળશે, પણ એમાં રહેલા પ્રક્રિયા વેગ શોધવા માટે આપણે એને -1 વડે ગુણી અને ધન રાશિને મેળવી શકીશું. હવે આપેલા આપણા બે સમીકરણો છે, બંને સમીકરણો પ્રક્રિયાનો સરેરાશ વેગ છે આર એવરેજને રજૂ કરે છે. હવે સરેરાશ વેગ મેળવવા માટે આપણી પાસે અહીં બે આકૃતિ છે. જો પ્રથમ આકૃતિ છે પ્રક્રિયકની સાંદ્રતા વર્સિસ સમય છે, તો પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતમાં R0 ખૂબ જ ઊંચી જોવા મળશે. સમયની સાથે સાથે T1 સમય આપણે જોઈએ છીએ કે પ્રક્રિયક આરની સાંદ્રતા R0ની જગ્યાએ R1 થશે, જ્યારે T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને R1ની જગ્યાએ આપણને R2 જોવા મળશે. જ્યારે એટલે કે જેમ જેમ સમય વધતો જાય છે, પછી જુઓ નીચેની તરફ જે આલેખ છે, આલેખ લગભગ આપણી એક્સ અક્ષ કે જ્યાં સમય દર્શાવેલો છે એની સમાંતર બની જાય છે. એટલે કે સંતુલન સમય પછી પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અને નિપજની સાંદ્રતામાં જે વધારો થાય છે એ અટકી જશે. એટલે અહીં જે આપણે સૂત્ર જોઈશું એ આર એવરેજ બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર માઇનસ કૌંસમાં R2 માઇનસ R1 અપોન T2 માઇનસ T1 થશે. હવે કોઈ એક સમયે પ્રક્રિયકમાંથી જ્યારે નિપજમાં રૂપાંતરણ થાય છે, ત્યારે કોઈ ટૂંકા ગાળા માટે આર ઇન્સ્ટન્ટ શોધવો હોય તો એ શોધવા માટે અહીં જુઓ આપણને મિત્રો આપેલું છે કે ઢાળનું મૂલ્ય જે છે એ ઢાળના મૂલ્યમાં આપણે વાય અક્ષને સમાંતર જે મૂલ્ય મળશે એને ડીઆર કહીશું, અને એક્સ અક્ષને સમાંતર જે મૂલ્ય મળે છે ઢાળમાં એને ડીટી તરીકે લઈશું. એ નાના ત્રિકોણ સ્વરૂપે આપણને દર્શાવેલું છે. તો આર ઇન્સ્ટન્ટ બરાબર થશે માઇનસ ડીઆર બાય ડીટી બરાબર માઇનસ ઢાળ. એ જ રીતે આકૃતિ બી છે નિપજની સાંદ્રતા વર્સિસ સમયનો આલેખ આપણને દર્શાવેલો છે. જો શૂન્ય સમયે નિપજની સાંદ્રતા કેટલી છે, 0. કોઈ T1 સમયે નિપજની સાંદ્રતા વધીને 0માંથી P1 થશે, અને કોઈ T2 સમયે નિપજની સાંદ્રતા વધી અને P2 જોવા મળશે. જેમ પ્રક્રિયકની સાંદ્રતા સમયની સાથે ઘટતી જાય છે, એમ નિપજની સાંદ્રતા છે એ સમયની સાથે વધતી જશે. એટલે અહીં આર એવરેજ બરાબર થશે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી અને ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1 અપોન T2 માઇનસ T1. એ જ રીતે આપણે આપણો જે આલેખ છે, આલેખ પર એક્સ અક્ષને સમાંતર અને વાય અક્ષને સમાંતર ઢાળનું મૂલ્ય શોધી શકીએ. એક્સ અક્ષને સમાંતર આપણને જે લીટી મળશે એનું મૂલ્ય ડીપી થશે, અને વાય અક્ષને સમાંતર જે લીટી મળશે એનું ડીપી થશે, અને એક્સ અક્ષને સમાંતર જે મળશે ઢાળ એને આપણે ડીટી તરીકે લઈ શકીએ. તો એટલા સમયગાળા દરમિયાન જોવા મળતો આર ઇન્સ્ટન્ટ બરાબર ડીપી બાય ડીટી બરાબર ઢાળનું મૂલ્ય. હવે પ્રક્રિયા વેગનો એકમ શું થશે,
તો ઉપરોક્ત જે બે સમીકરણ હતા એ સમીકરણ પરથી આપણે જાણી શકીએ છીએ કે વેગનો એકમ છે એ સાંદ્રતા પ્રતિ સમય છે. આપણે જેમ ઝડપ માટે એકમ શું હોય તો કાપેલું અંતર ભાગ્યા સમય. કાપેલું અંતર તો એના માટે શું થાય? મીટર. અને સમય બરાબર એકમ છે સેકન્ડ. તો આપણે એને જેમ મીટર પ્રતિ સેકન્ડ કહેતા હતા એમાંય પણ પ્રક્રિયા વેગ છે એને આપણે સાંદ્રતા પ્રતિ સમય તરીકે લઈ શકીશું. અને સાંદ્રતા જો આપણને મોલર એકમમાં આપેલી હોય તો આપણા માટે એકમ થશે મોલ પ્રતિ લીટર. એટલે એ સાંદ્રતા માટેનો એકમ છે, જ્યારે સમય માટેનો એકમ થશે સેકન્ડ. એટલે આપણું એકમ થશે મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ અથવા તો મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. હવે વાયુમય પ્રક્રિયાઓ જ્યારે હોય ત્યારે વાયુમય પ્રક્રિયાઓની સાંદ્રતા છે એને આપણે મોલર એકમમાં લેતા નથી. એના માટે આપણે વાતાવરણીય દબાણ એટમોસ્ફિયરનો ઉપયોગ કરીએ છીએ. એટલે વાયુમય પ્રક્રિયાઓ માટે આપણો જે એકમ છે એકમ થશે એટમોસ્ફિયર સેકન્ડ ઇન્વર્સ. હવે આપણને એક કોયડો આપેલો છે C4H9Cl બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા જુદા જુદા સમયે નીચે આપેલી છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો. તો આપણને જે સમીકરણ છે પ્રક્રિયા સમીકરણ એ દર્શાવેલું છે C4H9Cl વત્તા H2O gives C4H9OH વત્તા HCl. હવે સમયના જુદા જુદા ગાળા દરમિયાન આપણને જુદી જુદી પ્રકારની સાંદ્રતા દર્શાવેલી છે. હવે C4H9Clની સાંદ્રતા છે એટલે સમયની સાથે સાથે એમાં ઘટાડો જોવા મળશે. શૂન્ય સમયે 0.100, 50 સેકન્ડ પછી 0.0905, 100 સેકન્ડ પછી 0.0820, એ રીતે 150, 200, 300, 400, 700 અને 800. 800 સેકન્ડ પછી સાંદ્રતા આપેલી છે 0.017. આપણે સમયના જુદા જુદા ગાળા દરમિયાન સાંદ્રતામાં જે તફાવત આપેલો છે એ તફાવતને જોઈએ અને એને સરેરાશ વેગ ડેલ્ટા આરને ડેલ્ટા ટી વડે ભાગીને મેળવી શકાય છે. જો અહીં આપણને જે સાંદ્રતા આપેલી છે પ્રથમ જે સાંદ્રતા આપેલી છે શૂન્ય સમયે 0.100 અને 50 સેકન્ડે સાંદ્રતા આપેલી છે 0.0905. તો છેલ્લે આર એવી આપણને આપેલા છે. આર એવી બરાબર શું થાય તો R2 માઇનસ R1 અપોન ટી. એટલે R2 છે 0.0905 માઇનસ 0.100 અપોન ડેલ્ટા ટી એટલે 50 માઇનસ 0 બરાબર 50. એટલે એનો ગુણોત્તર તમે લેશો તો જવાબ મળશે આપણને 1.90. એ રીતે એને બીજો અને ત્રીજો છે એટલે કે 50 સેકન્ડને અંતે આપણને જે સાંદ્રતા આપેલી છે 0.0905 અને 100 સેકન્ડને અંતે જે સાંદ્રતા આપેલી છે 0.0820. તો બે સાંદ્રતાઓ વચ્ચેનો તફાવત 0.0820 માઇનસ 0.0905. હવે આર એવી માટે આપણે પહેલાં એક માઇનસ આગળ મૂકીશું કારણ કે માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી છે. એટલે બંનેની બાદ બાકી જવાબ માઇનસ મળશે. 12 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે ઉપરની કિંમત અને નીચે 100 માઇનસ 50 બરાબર જવાબ મળશે આપણને આર એવી બરાબર 1.70. એટલે ઉપરોક્ત જે કોષ્ટક આપેલું છે કોષ્ટક પરથી જોઈ શકાય છે કે સરેરાશ વેગ શરૂઆતમાં કેટલો હતો તો 1.90 ગુણ્યા 10⁻⁴. ત્યાંથી સમયની સાથે સાથે ઘટી અને એ 0.4 ગુણ્યા 10⁻⁴ મોલ પ્રતિ લીટર સેકન્ડ થાય છે. એટલે કે શરૂઆતમાં જ્યારે પ્રક્રિયકનો જથ્થો વધારે હોય ત્યારે વેગ વધુ જોવા મળશે અને સમયની સાથે સાથે જેમ પ્રક્રિયક ઘટતો જાય એમ વેગમાં પણ ઘટાડો જોઈ શકાય છે. એટલે કે સરેરાશ સમય કોઈ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાતો નથી કારણ કે આપણે જેને ગણ્યો છે એ સમયગાળા દરમિયાન તે અચળ હોવો જોઈએ. આથી સમયની સાથે કોઈ પણ ક્ષણે ત્વરિત વેગ ગણીએ છીએ અને ત્વરિત વેગ કઈ રીતે ગણાય એનું સૂત્ર આપણે જોયું હતું. આર ઇન્સ્ટન્ટ બરાબર જે સૂત્ર હતું -dr અપોન dt. એ સૂત્ર દ્વારા આપણે જે તે સમયનો ત્વરિત વેગ શોધી શકીએ. સૌથી ઓછા સમયગાળા માટે આપણે જ્યારે સરેરાશ વેગ ગણીએ છીએ ત્યારે એટલે કે dt બરાબર એ વખતે શું થશે? શૂન્ય. કારણ કે સમયમાં બહુ જ ફેરફાર નજીવો હોય તો આપણે એને શૂન્ય સમય તરીકે લઈ શકીએ છીએ.
તો અહીં આર એવી એટલે કે આર એવરેજ શોધવા માટે માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. હવે જેમ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 તો આર ઇન્સ્ટન્ટ બરાબર થશે માઇનસ ડીઆર બાય ડીટી બરાબર ડીપી બાય ડીટી. તો આપણે એનો આલેખ પણ આ રીતે મેળવી શકીએ છીએ. C4H9Clની જે સાંદ્રતા છે એ સાંદ્રતાને વાય અક્ષ પર લઈએ અને એ માટે લીધેલો જે સમય છે એ સમયને આપણે એક્સ અક્ષ પર લઈએ તો અહીં જો આપણને ત્વરિત વેગ શોધીને આપેલો છે ટી બરાબર 600 સેકન્ડ સમયે. આપણી ઊભી લીટી જે છે એ દર્શાવે છે કે એ વખતે સમયગાળો કેટલો છે 600 સેકન્ડ. તો 600 સેકન્ડ પર અહીં જે નાના નાના ટપકાઓ જે બિંદુ કરીને દર્શાવેલા છે એ જે તે સમયે એના સાંદ્રતાનો નિર્દેશ કરે છે. તો એ સાંદ્રતા પરથી આપણે 600 સેકન્ડ સમય ત્વરિત વેગ જાણી શકીએ છીએ. એટલે આલેખ પરથી જ્યારે આર અને પીની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ જ્યારે દોરીએ ત્યારે એ વક્ર પરથી મળતો જે ઢાળ છે એ ઢાળની સ્પર્શ રેખા પરથી આપણે આર ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત વેગ 600 સેકન્ડ સમયે શોધી શકીએ છીએ. તો બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતાનો સમયના વિધેય વિરુદ્ધ આલેખ દોરવાથી પણ આપણે એ મૂલ્યને મેળવી શકીએ. હવે ઢાળની આ જે સ્પર્શ રેખા છે એ આપણને ત્વરિત વેગ આપશે. એટલે ટી બરાબર 600 સેકન્ડ સમયે આર ઇન્સ્ટન્ટ બરાબર કેટલો થાય તો એ સમયે જોવા મળતા જે બે સાંદ્રતા છે સાંદ્રતાનો તફાવત 0.0165 માઇનસ 0.037 અપોન 800 માઇનસ 400 મોલ પ્રતિ લિટર ઇન્વર્સ એટલે 5.12 ગુણ્યા 10⁻5 મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. એ રીતે ટી બરાબર 250 સેકન્ડ, ટી બરાબર 350 સેકન્ડ અને ટી બરાબર 450 સેકન્ડને અંતે પણ આપણે આર ઇન્સ્ટન્ટનું મૂલ્ય શોધી શકીએ. ટી બરાબર 450 સેકન્ડને અંતે એ જે મૂલ્ય આપેલું છે 0.4 ગુણ્યા 10⁵ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થશે. હવે પ્રક્રિયાને આપણે બીજા એક તબક્કામાં લઈએ એટલે કે બીજી કોઈ એક પ્રક્રિયા જોઈએ. Hg લિક્વિડ વત્તા Cl2 ગેસ gives HgCl2. હવે પ્રક્રિયક અને નિપજના તત્વયોગમિતીય ગુણાંક સરખા હોવા જરૂરી છે અને અહીં આપણને સરખા આપેલા છે. પ્રક્રિયક તરફ Hgના 1 મોલ છે, નિપજ તરફ પણ Hg 1 મોલ છે. જ્યારે પ્રક્રિયક તરફ Cl2 1 મોલ છે તો નિપજ તરફ પણ Cl2 આપણને 1 મોલ આપેલો છે. તો પ્રક્રિયાનો વેગ આપણે 3 પરથી શોધી શકીએ. 2 પ્રક્રિયકો અને એક નિપજના મૂલ્ય પરથી શોધી શકાય. તો એ શોધવા માટે થશે માઇનસ ડેલ્ટા Hg અપોન ડેલ્ટા ટી અથવા તો માઇનસ ડેલ્ટા Cl2 બાય ડેલ્ટા ટી અથવા તો પ્લસ ડેલ્ટા HgCl2 અપોન ડેલ્ટા ટી. એટલે કે કોઈ એક સમય આપણને આપેલા પ્રક્રિયકો કેટલા છે 2. તો બંનેમાંથી ગમે તે એક પ્રક્રિયકના અદૃશ્ય થવાના વેગને અથવા તો પછી એમાંથી જે મળતી એક નિપજ છે એ નિપજના દ્રશ્ય થવાનો વેગ હંમેશા સરખો જ હશે. એટલે એવું ના બની શકે કે પ્રક્રિયક વધારે પ્રમાણમાં વપરાતો હોય અને સામે નિપજ આપણને ઓછા પ્રમાણમાં મળતી હોય. પ્રક્રિયકની સાંદ્રતામાં જેટલો ઘટાડો જોવા મળશે એટલો જ સામે આપણને નિપજની સાંદ્રતામાં વધારો જોવા મળી રહેશે. હવે નીચે એક પ્રક્રિયા આપેલી છે કે HIના 2 મોલ વિભાજન પામે છે અને એમાંથી H2 અને I2ના 1 મોલ ઉત્પન્ન થાય છે. એટલે કે આપણું સમીકરણ છે ટ્વાઇસ HI gives H2 વત્તા I2. તો આવી પ્રક્રિયાઓના વેગ છે એમાં પણ પ્રક્રિયકો અને અથવા તો નિપજોના તત્વયોગમિતીય ગુણાંક બરાબર હોતા નથી. તો એ બરાબર ન હોય ત્યારે આપણે શું કરી શકીએ તો પ્રક્રિયકના અદૃશ્ય થવાનો વેગ છે અથવા તો નિપજના દ્રશ્ય થવાનો વેગ છે અને અનુરૂપ તત્વયોગમિતીય ગુણાંક વડે ભાગવામાં આવે છે. અહીં જુઓ 2 મોલ HIના વપરાશ દરમિયાન એમાંથી 1 મોલ H2 અને 1 મોલ I2 બને છે. એટલે અહીં આપણો HI 2 મોલ જેટલો વપરાય ત્યારે સામે 1 મોલ વપરાય છે. તો પ્રક્રિયાના વેગનું જ્યારે આપણે સમીકરણ લખીએ ત્યારે જમણી તરફ તો બરાબર છે, જે સમીકરણ મળશે ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી અથવા તો ડેલ્ટા I2 અપોન ડેલ્ટા ટી. પણ જ્યારે પ્રક્રિયક પરથી જ્યારે લખીએ આપણે
પ્રક્રિયાનો વેગ શોધવાનું સમીકરણ, તો એ બનશે -1/2 ડેલ્ટા HI અપોન ડેલ્ટા ટી. તો આ 1/2 શું છે? તો આપણને આપેલા જે 2 મોલ છે તો 1/2 આવશે. કોઈ એવું સમીકરણ હોય ને 3 મોલ આપેલા હોય તો 1/3 વડે ભાગવાના રહેશે. અહીં જો આપણને એક બીજું સમીકરણ આપેલું છે 5Br- વત્તા BrO3- વત્તા 6H+ gives 3Br2 વત્તા 3H2O. હવે અહીં જુઓ 5 મોલ Br- છે, 1 મોલ BrO3- છે, 6 મોલ H+ છે. એમાંથી મળતી નિપજમાં Br2માં 3 મોલ છે અને H2Oમાં પણ 3 મોલ છે. તો દરેકના નીચે સમીકરણ આપેલા છે, જેટલી મોલ સંખ્યા છે એટલા વડે એને ભાગવાના છે. ડેલ્ટા Br- અપોન ડેલ્ટા ટી 5 મોલ છે એટલે -1/5 વડે એને ભાગવાના છે. ડેલ્ટા BrO3- અપોન ડેલ્ટા ટી એમાં 1 મોલ જ છે એટલે કોઈ સંખ્યા વડે ભાગેલા નથી. H+ છે ડેલ્ટા H+ અપોન ડેલ્ટા ટી 6 મોલ છે એટલે 1/6 વડે ભાગેલા છે. Br2માં 3 મોલ છે એટલે ડેલ્ટા Br2 અપોન ડેલ્ટા ટી એને 1/3 વડે ભાગેલા છે. અને H2O ડેલ્ટા H2O બાય ડેલ્ટા ટી એના 3 મોલ છે એટલે એને 1/3 વડે ભાગેલા છે. વાયુમય પ્રક્રિયા માટે અચળ તાપમાને હંમેશા સ્પીસીસની સાંદ્રતા તેના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એક કરતાં વધારે વાયુ હોય તો આપણે અગાઉ શીખી ગયા છીએ કે પી ટોટલ બરાબર શું થાય, તો P1 વત્તા P2 વત્તા P3. તો આપણે કોઈ એક પ્રક્રિયક એક માટે શોધવા માંગતા હોઈએ તો એના આંશિક દબાણ P1ને સમપ્રમાણમાં જોવા મળશે. આથી પ્રક્રિયક અથવા નિપજના વેગ છે એના આંશિક દબાણના ફેરફારને અનુરૂપ આપણે એને અભિવ્યક્ત કરી શકીએ છીએ. આપણને એક કોયડો આપેલો છે CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે. પ્રારંભમાં N2O5ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર છે અને 184 મિનિટ પછી તે ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર થાય છે. પ્રક્રિયા નીચેના સમીકરણ પ્રમાણે થાય છે. 2N2O5 gives 4NO2 વત્તા O2 ગેસ. તો અહીં પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડના સમયમાં ગણો અને આ સમય દરમિયાન NO2ના ઉત્પન્ન થવાનો વેગ પણ કેટલો હશે. હવે સરેરાશ વેગ માટે જો N2O5ના 2 મોલ આપેલા છે એટલે આપણું સરેરાશ વેગનું સમીકરણ બનશે 1/2 માઇનસ ડેલ્ટા N2O5 બાય ડેલ્ટા ટી બરાબર -1/2. 184 મિનિટ પછી આપેલો વેગ છે 2.08 એટલે કે ડેલ્ટા R2 અને R1 ગણીએ તો R2નું મૂલ્ય આપેલું છે આપણને 2.08 અને R1 મૂલ્ય આપેલું છે 2.33. એટલે ઉપરની ભાગ થશે N2O5ની સાંદ્રતા 2.08 માઇનસ 2.33. હવે પ્રક્રિયાની પ્રારંભમાં સમય શું હોય? 0. જ્યારે અંતિમ સમય આપેલો છે આપણને 184 મિનિટ. તો 184 માઇનસ 0. હવે આનો તમે ગુણોત્તર લેશો એટલે જવાબ મળશે આપણને 6.79 ગુણ્યા 10⁻⁴ મોલ લિટર ઇન્વર્સ અપોન મિનિટ. હવે મિનિટને આપણે કલાકમાં રૂપાંતર કરવા હોય તો કેટલા વડે? 60 વડે ભાગવા પડશે અને 60 વડે ભાગવા એટલે આપણા ઉપરનો જે જવાબ છે એને 60 વડે ગુણવા એટલે 6.79 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 60 બરાબર જવાબ મળશે 4.07 ગુણ્યા 10⁻² મોલ લિટર ઇન્વર્સ પ્રતિ અવર. હવે 6.79 ગુણ્યા 10⁻⁴ મોલ પ્રતિ લિટર ઇન્વર્સ અને અપોન મિનિટ છે. હવે 1 મિનિટ બરાબર કેટલા? 60 સેકન્ડ થાય. તો એને આપણે 60 વડે ભાગીએ તો જવાબ મળશે 1.13 ગુણ્યા 10⁵ મોલ પ્રતિ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. એટલે આપણે 3 એકમ કલાક, મિનિટ અને સેકન્ડના સમયગાળામાં જોઈ લીધા. હવે એનો વેગ બીજી રીતે પણ શોધી શકાય. એટલે કે આપણને મળતી જે નિપજ છે એ નિપજ
NO2 પરથી પણ આપણે એનું મૂલ્ય શોધી શકીએ. NO2ના કુલ કેટલા મોલ બને છે? 4. તો 1/4 ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી. હવે ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી બરાબર 6.79 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 4 મોલ પ્રતિ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. કારણ કે મળતો જે વેગ છે એ વેગ આપણે ઉપર શોધ્યો મિનિટના સમયગાળા દરમિયાન, તો આપણા પ્રક્રિયક માટે જે વેગ મળ્યો છે એ જ વેગ આપણને નિપજ માટે પણ મળશે. એટલે ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી થશે 2.72 ગુણ્યા 10⁻³ મોલ પ્રતિ લિટર ઇન્ટુ મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. આના પછીનો અભ્યાસ આપણે બીજા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.